લોકસભા 2024ની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાયું હતું। ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7મી મેએ મતદાન થયું હતું, જેના આજે પરિણામ જાહેર થયા છે। રાજ્યમાં ભાજપનો 23 બેઠકો પર વિજય થયો છે અને 2 બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી। ત્યારે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે। આ સાથે કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખુલી ગયું છે। બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જબરજસ્ત રસાકસી જોવા મળી હતી। બંને ઉમેદવારો વચ્ચે જાણે કોઈ ક્રિકેટ મેચ રમાઈ રહી હોય તેમ અંતિમ ઓવર સુધી મતગણતરીમાં રસાકસી જોવા મળી હતી। જોકે ગેનીબેન ઠાકોરને 6,11,116 મત મળ્યા છે, જ્યારે ડોક્ટર રેખાબેન ચૌધરીને 5,90,785 વોટ મળ્યા છે। આમ ગેનીબેન ઠાકોરે 20,000 કરતાં પણ વધુ મતોથી જીત હાંસલ કરી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ ચૂંટણી લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે। 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે। 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા। ત્યારે ગેનીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જીત મારી નથી, સમગ્ર બનાસકાંઠાની જીત છે અને 18 આલમની જીત છે તેમ કહી બનાસકાંઠા જિલ્લાના લોકોનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠાની જનતાનો, વહીવટી તંત્રનો, સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો, આ જીત એ મારી ગેનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે। સત્યમેવ જયતે। ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો વિન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું।